જિગ્નેશ મેવાણીએ જ્યારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પટ્ટા ઉતરાવી નાખવાની વાત કરી અને પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ આવા શબ્દોનો જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એક જાહેર કાર્યક્રમમાંથી આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જ એમના સંસ્કારો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા। તો હવે જિગ્નેશ મેવાણીએ જૂના ચોપડા ખોલીને જૂના રાજ ખોલ્યા છે અને હર્ષ સંઘવી પર આક્ષેપ લગાડ્યા છે કે હર્ષ સંઘવીએ ભૂતકાળમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર હાથ ઉઠાવ્યો હતો। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જે રીતે છેલ્લા કેટલાય દિવસોથી જિગ્નેશ મેવાણીનું જો પોલીસને લઈને જે નિવેદન છે તેને લઈને ગુજરાતભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કેટલાય લોકો છે જે જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો એવા છે જે જિગ્નેશ મેવાણીના શબ્દોને વખોડી રહ્યા છે અને એના શબ્દોનું એનું જે વર્તન હતું એનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જ એમને ટાર્ગેટ કર્યા હતા અને એમના સંસ્કારો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા। એ બાદ આપણે જોયું કે ઘણા લોકો જિગ્નેશ મેવાણીના વિરોધમાં એમને લઈને નિવેદનો આપી રહ્યા છે અને ડીજીપી વિકાસ સહાયને પણ આપણે સાંભળ્યા હતા કે એમણે પણ આડકતરી રીતે એવું કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટની બહારના લોકો જે છે એ ડિપાર્ટમેન્ટના લોકોને કંઈ ન કહી શકે ને ન કહી શકવા જોઈએ। તો એમના આ જે બધા વિરોધ થઈ રહ્યા હતા એની વચ્ચે હવે જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે આપણા નાયબ મુખ્યમંત્રીએ એક સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પર હાથ ઉઠાવ્યો હતો અને એ આ પ્રકારના ગુનાના આરોપી રહી ચૂક્યા છે। આ વિષયને લઈને આક્ષેપ કરતા જિગ્નેશ મેવાણીએ શું કહ્યું સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ। સો મિત્રો, સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી, જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે, એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો FIR નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની IPC કલમ 143, IPC કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ જે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો। જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નંબર 251/2013 દરમિયાન આ કલમ 332 હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો। મારી શુદ્ધ જાણકારી મુજબ સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું જાહેરમાં સોરી કહીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો IPCની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને બચાવવાની વાત હતી। મારા કિસ્સામાં એવું નથી, જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી। એટલે આટલી વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું। આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે। તો જિગ્નેશ મેવાણીએ આ જે કલમ લાગેલી હતી અને કેસનો જે નંબર છે એના સહિત હર્ષ સંઘવી પર આ ગંભીર આક્ષેપો કર્યા છે। હવે જોવું એ રહ્યું કે હર્ષ સંઘવીએ પણ જો આ કામ કર્યું હોય અને પોલીસ અધિકારી પર હાથ ઉઠાવ્યો હોય તો આ ગંભીર ગુનાની ગુજરાતના લોકો ઉપર અને આ વાતમાં જે લોકો પોતાનું સમર્થન અને વિરોધ દર્શાવી રહ્યા છે એના પર કેવી અસર પડે છે ને એ લોકો આ વિષયને લઈને શું પ્રતિક્રિયા આપે છે। તમારું પણ આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।